વિકાસ એ ફક્ત ને ફક્ત રોડ પૂરતો મર્યાદિત રહેવો ના જોઈએ. મહેસાણાના મતદારોના જેમને મળ્યા આશીર્વાદ તેવા ચૂંટાયેલા પ્રતિનિધિ સાથે સ્ટુડિયો ઓન વ્હીલ્સની ટીમે કર્યો સીધો સંવાદ. પહેલાંનું મહેસાણા અને અત્યારનું મહેસાણા, આપની દ્રષ્ટિએ મહેસાણાનો વિકાસ કેટલો થયો છે અને કઈ દિશામાં થયો છે? એ ખૂબ જ સારો વિકાસ અને ઝડપી વિકાસ થઈ રહ્યો છે. મહેસાણામાં જેવા એન્ટર થઈએ એક અધૂરો બ્રિજ દેખાય છે. મેં હમણાં એકાદ મહિના પહેલાં પણ આ ડિપાર્ટમેન્ટ જોડે રજૂઆત કરી હતી અને એમણે ખાતરી આપી છે બને ત્યાં સુધી ઝડપમાં પરિપૂર્ણ થશે. સાહેબ, મહેસાણામાં આવી અને એ જે તળાવ છે એની દશા જોઈને સાહેબ દુઃખ થાય. તમે જ્યારે હવે કદાચ 2-3 વર્ષની અંદર એ એક નવું મનમોહક મહેસાણા તરીકે તમે એને જોઈ શકશો. વિપક્ષ એવું કહે છે કે અધિકારીઓ અમારા ધારાસભ્યો કે નેતાઓનું માનતા નથી. ખરા અર્થમાં એવું છે ખરું? ના, એ વિપક્ષ તો હંમેશા એ હવામાં બોલનારો વિપક્ષની અત્યારની ભૂમિકા શું હોય છે. ઉત્તર ગુજરાતનું હૃદય એટલે મહેસાણા. રાજકીય રીતે જુઓ અને લેબ જેને કહેવામાં આવે છે રાજકારણની, તો પણ મહેસાણા. અને મહેસાણાના ધારાસભ્ય સ્ટુડિયો ઓન વ્હીલમાં અમારી સાથે આજે સંવાદ કરવાના છે. મુકેશભાઈ પટેલ અમારી સાથે છે. સર, ખૂબ ખૂબ સ્વાગત છે આપનું અમારા સ્ટુડિયો ઓન વ્હીલ એક નવા અભિગમના. ગુજરાત ફર્સ્ટ એક નવો અભિગમ ચાલુ કર્યું છે. આ અભિગમ પહેલાં તો આપને કેવું લાગી રહ્યું છે? કારણ કે અમે 34 જિલ્લાનો પ્રવાસ કરી રહ્યા છે. ગ્રાઉન્ડ લેવલનું રિપોર્ટિંગ અમારે કરવું છે. ત્યાંના ધારાસભ્યો, ત્યાંના સાંસદ, ત્યાંના એસપી, કમિશનર બધાને મળવું છે. અને જે પણ ઘટતી ત્રુટીઓ રહી ગઈ હોય એ અમારે સરકાર સુધી, પછી સાથે સાથે આપ જે ધારાસભ્ય છે આપ જેમ, એ બધા સુધી અમારે પહોંચાડવી છે. અભિગમ કેવો લાગ્યો આપને? સૌ પ્રથમ તો ગુજરાત ફર્સ્ટ ન્યૂઝને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. હાર્ટલી કોંગ્રેચ્યુલેશન્સ. થેન્ક યુ. કારણ કે તમે જે એક નવું અભિગમ સાથે સ્ટુડિયો ઓન વ્હીલ, અને જ્યારે આ સ્ટુડિયો ઓન વ્હીલની અંદર હું જ્યારે એન્ટર થયો એટલે મને તો એવું લાગ્યું કે હું કોઈ એક બેડરૂમની અંદર બેઠો હોય અને એવા સુંદર સારા વાતાવરણની અંદર તમે આખા ગુજરાતના 34 જિલ્લાની અંદર એક નાનામાં નાની અને આ ગુજરાતના વિકાસની વાતો લઈ પ્રજાની વચ્ચે જવાના છો. એ બદલ ગુજરાત ફર્સ્ટનો સૌ પ્રથમ તો ખૂબ ખૂબ અભિનંદન. અને હું તમને મહેસાણા શહેરની અંદર તમારું ભવ્યથી ભવ્ય સ્વાગત કરું છું. ખૂબ ખૂબ આભાર સાહેબ. સાહેબ, એક ધારાસભ્ય મહેસાણાના છો. પહેલાંનું મહેસાણા અને અત્યારનું મહેસાણા ઘણું બધું બદલાયેલું જોવા મળે છે. જૂનું જે મહેસાણા છે, ઓડવાડા આસપાસનો જે વિસ્તાર છે, જે અને સાથે જ અત્યારની પરિસ્થિતિમાં જે હાઈવે નીકળી રહ્યા છે, ઘણું બધું બદલાયેલું દેખાઈ રહ્યું છે. આપની દ્રષ્ટિએ મહેસાણાનો વિકાસ કેટલો થયો છે અને કઈ દિશામાં થયો છે? મહેસાણા એ આખા ઉત્તર ગુજરાતનું એક હબ પણ કહેવાય છે અને હાર્ટ, ઉત્તર ગુજરાતનું હાર્ટ તરીકે જો હું કહું તો પણ એ ખરેખર મહેસાણાનો જે વિકાસ થઈ રહ્યો છે એ ઉત્તર ગુજરાતના જે તમામ શહેરો છે એની સરખામણીની અંદર એ ખૂબ જ સારો વિકાસ અને ઝડપી વિકાસ થઈ રહ્યો છે. માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે જ્યારે ગુજરાતનું શાસન 2001માં સંભાળ્યું એ પછી આખા ગુજરાતનો વિકાસ એક ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ઔદ્યોગિક વિકાસ, ખેતીની અંદર, આરોગ્ય દ્રષ્ટિ, શિક્ષણની અંદર દરેકે દરેક સ્તરે વિકાસ થાય એ બાબતને ધ્યાનમાં આપીને 2001થી આ વિકાસની જે ગાથા છે એ આજ દિન સુધી ચાલી આવી છે. અને છેલ્લા 10 વર્ષમાં આ વિકાસ એ ખૂબ જ ઝડપી થઈ રહ્યો છે. અત્યારે હાલ મારા ચૂંટણી પછી મેં મારું જ્યારે ધારાસભ્ય પદ પ્રથમ વખત મેળવ્યું એ પછી માનનીય મુખ્યમંત્રી માનનીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા આ મહેસાણા શહેરના વિકાસ માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસ, રોડ હોય, કોઈ પણ આરોગ્ય હોય, શિક્ષણ હોય, એ મારા વિસ્તારની અંદર લગભગ 1500 કરોડ કરતાં પણ વધારે જેટલી માતબર રકમ આ મહેસાણા તાલુકાને આપી છે.
એ બદલ હું સાહેબનો પણ આપના માધ્યમથી ખૂબ ખૂબ આભાર અને અભિનંદન પાઠવું છું. ચોક્કસથી સાહેબ, મહેસાણામાં જેવા એન્ટર થઈએ એક અધૂરો બ્રિજ દેખાય છે. કાં તો આ બ્રિજની બનાવટમાં કોઈ ખામી રહી ગઈ હોઈ શકે, કાં તો પછી વહીવટકર્તાઓને ધ્યાને ન આવી હોય. મોટો ગેપ દેખાઈ રહ્યો છે સાહેબ સંકલનનો. એટલા માટે હું કહું છું કે બંને સાઈડની બ્રિજ બનીને તૈયાર છે, વચ્ચે હાઈ ટેન્શન લાઈન જાય છે, આ સાહેબ ધ્યાને ના આવ્યું. આ બાબતને લઈ આપે કેટલી ચિંતા કરી અને એ હવે બ્રિજ ક્યારે પૂરો થઈ શકે એવું છે? જો તમે એ શિવાલા સર્કલની હાલ તમે વાત કરી રહ્યા છો, એ અદાણીની હાઈ ટેન્શન લાઈન શહેરની એ નીકળી રહી છે અને તમે જોયું એ પ્રમાણે બ્રિજના બંને છેડાઓનું કામ પરિપૂર્ણ થયું છે. પરંતુ આ જે હાઈ ટેન્શન લાઈન છે એ હાઈ ટેન્શન લાઈન આપણે બંધ કરી શકતા નથી. એટલે એના માટે મેં પણ પત્ર પણ લખ્યો હતો અને વિભાગ દ્વારા નેશનલ હાઈવે દ્વારા પણ જે તે અદાણી અને અમારા ઉર્જા વિકાસ જે ડિપાર્ટમેન્ટ છે એમને પણ UGVCLને પણ જાણ કરી હતી. એટલે હાઈ ટેન્શન લાઈન આપણે બંધ નથી કરી શકતા, પરંતુ જે બે બાજુના જે છેડા છે, એટલે બ્રિજના છેડા નહીં પરંતુ જે લાઈન પ્રસાર થાય છે એ બે જે પોલ છે એ પોલ નવા નંખાશે. એ થોડા ટાઈમ માટે આ વીજ પ્રવાહ બંધ કરવામાં આવશે અને એ બે છેડાના જ્યારે આખા કાર્યરત થશે એ પછી આ વાયરની જે અત્યારે બેના વચ્ચે જેટલું ડિસ્ટન્સ જોઈએ બ્રિજના સ્લેબ અને એ વાયર વચ્ચે, એ હાલ પૂરતું નથી. એટલા કારણે કામ બંધ છે. પરંતુ જ્યારે આ બે બાજુના થાંભલાની હાઇટ વધશે અને વીજ રેખા ખેંચાઈ જશે એ પછી આ કામ પરિપૂર્ણ થશે. એટલે મેં હમણાં એકાદ મહિના પહેલાં પણ આ ડિપાર્ટમેન્ટ જોડે રજૂઆત કરી હતી અને એમણે ખાતરી આપી છે કે ટૂંક સમયની અંદર આર્યું કામ ચાલુ પણ થશે અને બને ત્યાં સુધી ઝડપમાં પરિપૂર્ણ થશે. ચોક્કસથી પ્રશ્ન એટલા માટે થયો સાહેબ, કારણ કે અમદાવાદ અને મહેસાણા હવે સિસ્ટર સિટી જેવું થઈ ગયું છે. એમ વ્યવહાર મોસ્ટલી બધા ઉત્તર ગુજરાત એટલે કે મહેસાણાના લોકો ચાંદખેડા રાણી વસવાટ કરી રહ્યા છે. જોબ માટે દર શનિ રવિ અથવા તો આવવાનું થાય. બીજું સાહેબ, લાગે છે કે આ જે હાઈવે છે 2 લેન છે એના માટે કોઈ દરખાસ્ત કરી છે જેથી વધારે સગવડ થાય, 6 લેન હાઈવે થાય અમદાવાદ મહેસાણાને જોડતો, અથવા તો મહેસાણામાં પણ ટ્રાફિક સમસ્યા હજી છે? મહેસાણાથી અમદાવાદનો જે આ રોડ છે એ ટોલ રોડ હતો અને જે તે વખતે 1997માં આ રોડ બનાવવામાં આવ્યો. એ પછી જે કંપનીએ બનાવ્યો હતો એ આખા ગુજરાતની અંદર પહેલો ટોલ રોડ હતો અને એ વખતે એગ્રીમેન્ટની અંદર 2035 સુધી ટોલ લેવો ઉઘરાવો એવો સરકારશ્રીના અને પાર્ટીને એગ્રીમેન્ટ થયેલો હતો. તેમ છતાં જ્યારે આટલો બધો ટ્રાફિક વધ્યો છે અને સમગ્ર ઉત્તર ગુજરાતના તમામ ધારાસભ્યોની રજૂઆતને ધ્યાનમાં લઈને આપણા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે ખૂબ જ ચિંતા કરીને ત્વરિત નિર્ણય લઈ હમણાં જ એકાદ મહિના પહેલાં એ હાલની જે પાર્ટી છે જે ટોલ ઉઘરાવે છે, જેણે રોડનું કામ કર્યું છે અને સરકાર બેના વચ્ચે એક સમાધાન થયું છે, સંકલન થયું અને સમાધાન પણ થયું છે. અને લગભગ 2027ના લગભગ માર્ચ મહિના સુધી અથવા 27ને માર્ચ મહિના સુધી એ ડિસેમ્બર સુધી એ ટોલ ઉઘરાવીને આ કામ એ 6 લેનની અંદર ટેન્ડર પદ્ધતિથી થાય અને ફર્સ્ટ પ્રાયોરિટી આ જે એમણે રોડ બનાવ્યો છે એમને કદાચ આપવામાં આવશે એવું મારા ધ્યાનમાં આવ્યું છે. એટલે જે વર્ષોથી જે પ્રશ્ન હતો એ પ્રશ્ન હમણાં ઉકલી ગયો છે. 1 મહિના પહેલાં જ આ સમાધાન થયું છે. એટલે આનું પણ કામ એ ટૂંક સમયની અંદર પરિપૂર્ણ થશે. ખૂબ સારા સમાચાર આપ્યા છે સાહેબે. સાહેબ, હવે સિટી વિસ્તારની વાત કરીએ. મહેસાણા સિટીની અંદર કોર્પોરેશન હવે થઈ ગયું છે, ભંડોળ વધી રહ્યું છે. વિકાસની કઈ દિશામાં મહેસાણા આગળ વધી રહ્યું છે આપના સંકલન થકી? મહેસાણા શહેરનું
વિકાસની વાત કરીએ તો છેલ્લા 5 વર્ષની અંદર મહેસાણા શહેરનો એ ખૂબ જ ઝડપી વિકાસ થઈ રહ્યો છે. અને એમાં પણ જે નગરપાલિકા હતી, નગરપાલિકામાંથી મહાનગરપાલિકા જ્યારે બની છે ત્યારે મહેસાણા શહેરનો વિકાસ એ સંતુલિતપણે થાય એ દિશામાં મહાનગરપાલિકા હમણાં નિર્ણયો લઈ રહી છે. રસ્તાની સાથે સાથે આઇકોનિક રોડની સાથે સાથે નાના બાળકો જે આંગણવાડીમાં ભણે છે એમને પણ સારું વાતાવરણ મળી રહે એ માટે અદ્યતન આંગણવાડીનું પણ કામ ચાલી રહ્યું છે. અને આવનાર દિવસોની અંદર જે પેચીદો પ્રશ્ન પીવાના પાણીનો હતો એ પણ સરકારશ્રી દ્વારા, માનનીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા એ પણ પ્રશ્ન સોલ્વ કરીને 118 MLD પાણી એટલે કે 2040 સુધી આ મહેસાણા શહેરને જે મળવાપાત્ર છે વસ્તીના ધોરણે એ પણ પાણીનો જથ્થો એમણે મંજૂર કરીને 125 કરોડના ખર્ચે અમૃત 2નો પ્રોજેક્ટ એ પણ અત્યારે હાલ મહેસાણા શહેરની અંદર એ ચાલી રહ્યો છે. અને આવનાર લગભગ 1.5 વર્ષની અંદર એ પરિપૂર્ણ થતાં આખા મહેસાણા શહેરની અંદર નર્મદાનું ચોખ્ખું પાણી એ 24/7, હું કહું છું 24/7 એ કદાચ મળી રહેશે. એટલે એ દૃષ્ટિએ પણ અમે એટલે મહેસાણા શહેરને નાગરિકોને હવા, પાણી અને જે સ્વચ્છ જોઈએ એ બાબતનો જે વિકાસ મહાનગરપાલિકા અત્યારે હાલ કરી રહી છે એ ખરેખર હું તો કહું છું કે કમિશનરશ્રીને હું અભિનંદન આપું છું. ચોક્કસથી સાહેબ, મારું તો મોસાળ છે મહેસાણા એટલે હું તમને બધા પોઈન્ટ કહી રહ્યો છું. બીજો એક પોઈન્ટ સાહેબ મારા ધ્યાનમાં છે. હજી આપણે વાઇડ એંગલ સિનેમા જઈ રહ્યું ત્યાંથી હજી બ્રિજનું કામ ચાલી રહ્યું છે. સાહેબ, મહેસાણામાં આવી અને એ જે તળાવ છે એની દશા જોઈને સાહેબ દુઃખ થાય એક ભાણિયા તરીકે કે આ તળાવ કેમ આવું એમ. એક નથી કહેતા કે ચાંદમાં ડાઘ હોય એવું તળાવ સાહેબ ઊભું છે, એનો નિકાલ ક્યારે થાય એવું છે સાહેબ? કારણ કે એના કારણે બીજો એવો પ્રશ્ન ઊભો થાય છે કે મચ્છરોનો ઉપદ્રવ થાય તો આસપાસના લોકોને પણ એટલી જ હેરાનગતિ છે. હવે તમે ભાણિયા તરીકે જ્યારે મહેસાણા શહેરની અંદર તમે નવી ઓળખ આપી છે ત્યારે હું તમને કહું છું કે મહેસાણા એ જે બ્રિજનું એ બ્રિજ પણ બહુ વર્ષો જૂનો બ્રિજ હતો અને એને ધ્યાનમાં રાખીને એમાં કોઈ એક્સિડન્ટ ના થાય એટલા માટે એ નવો બ્રિજ પણ મેં મારા ધારાસભ્ય પદ મળ્યા પછી એ મંજૂર કરાવીને એનું કામ હવે લગભગ પરિપૂર્ણ થવાના છે. પરંતુ તમે જે વાત કરી એ અમારી ખારી નદીનો એ પટ છે, એ પટની અંદર અત્યારે હાલ તમને જે ગંદકી જોવા મળી છે એની અંદર હમણાં જ અમારા મૃદુ અને મક્કમ માનનીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે શહેરી વિકાસની અંદર જે શહેરમાંથી નદી પસાર થતી હોય ત્યાં અમદાવાદ જેવું રિવરફ્રન્ટ મળી જાય એ બાબતનું પણ અમને જ્યારે સૂચન કર્યું હતું ત્યારે, અને એમણે સામેથી હમણાં લગભગ 1,000 કરોડના કામ એમના હસ્તે ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યું ત્યારે એમણે પણ અમને વિશ્વાસ અપાવ્યો છે કે તમે આ જે રિવરફ્રન્ટની માગણી કરી છે એ પણ તમારી માગણી અમે સ્વીકારીએ છીએ અને આવનાર દિવસોની અંદર એનો DPR બની અને તમે જ્યારે હવે કદાચ 2-3 વર્ષની અંદર એ એક નવું મનમોહક મહેસાણા તરીકે તમે એને જોઈ શકશો. ચોક્કસ સાહેબ, દર મહિને સંકલનની બેઠક થતી હોય, કલેક્ટર શ્રી સાથે ધારાસભ્યો હોય છે, કોર્પોરેશન અધિકારીઓ બધા હોય. આ બધી બેઠકની અંદર મુખ્ય લોકોના શું પ્રશ્નો આવે છે એ પહેલાં તો જાણવું છે ને એના નિવારણ માટે આપ કઈ રીતે અનુકૂળ વાતાવરણ ઊભું કરો છો? કારણ કે ધારાસભ્ય એક સેતુ બનતા હોય છે લોકોના, વહીવટદાર સાથે અને સાથે સરકાર સાથેના. સેતુ બને એટલા માટે કે એમનું કામ છે સીધું તમારા પાસે આવવાનું છે, તમારા થ્રુ કાં તો વહીવટ વિભાગમાં જશે અથવા તો સરકાર પાસે જશે. મહેસાણા એટલે દરેક જિલ્લાની અંદર ગુજરાત સરકાર દ્વારા દર મહિનાના 3જા શનિવારે સંકલન મળતું હોય છે અને એ સંકલનની અંદર જિલ્લાના તમામ ધારાસભ્યો, તમામ સાંસદશ્રીઓ અને સરકારશ્રીના તમામ વહીવટના અધિકારીશ્રીઓ એ હાજર રહેતા હોય છે. અને એની અંદર તમે કીધું એ પ્રમાણે પ્રજા તરફથી જે પ્રશ્નો ઉપસ્થિત થતા હોય છે એ પ્રશ્નો અમે
અમારા જોડે પહેલાં આવે છે. સંકલનની અંદર જે તે અધિકારીને એની અંદર અમે સૂચન પણ કરતા હોઈએ છીએ અને અધિકારી દ્વારા એ કામ આજે સંકલનની અંદર જ્યારે અમે જણાવ્યું ત્યારે નેક્સ્ટ સંકલનની અંદર એ કામનું કેટલા ટકા પરિપૂર્ણ થયું છે એની પણ ચર્ચા થતી હોય છે. સાથે સાથે ફક્ત પ્રશ્નોની જ ચર્ચા નહીં, પરંતુ ઘણી વખત અધિકારીઓ દ્વારા પણ સરકારના જે અભિગમ છે એ અભિગમો પરિપૂર્ણ કરવા માટે એ લોકો પણ સારા એવા કામો કરતા હોય છે. ત્યારે અધિકારીઓની અંદર પણ અમે આ સંકલન બેઠકની અંદર અમે બિરદાવતા હોઈએ છીએ અને એમણે જે કરેલા કામો છે એના માધ્યમથી અમે બીજા લોકોને પણ આ સૂચન કરતા હોઈએ છીએ કે ભાઈ આ રીતે આપણે કામ કરવું જોઈએ. સાહેબ, વિપક્ષ આમ તો ઊંધું કહે છે. વિપક્ષ એવું કહે છે કે અધિકારીઓ અમારા ધારાસભ્યો કે નેતાઓનું માનતા નથી. ખરા અર્થમાં એવું છે ખરું? ના, એ વિપક્ષ તો હંમેશા એ હવામાં બોલનારો જ. તમે જોયું છે કે વિપક્ષની અત્યારની ભૂમિકા શું હોય છે. એ ફક્ત ને ફક્ત જૂઠ્ઠું સામે ધારાસભ્ય અને અધિકારીનું સમાજની અંદર ખરાબ દેખાય એ દ્રષ્ટિએ જ એ આવી આલોચના કરતા હોય છે. પરંતુ મારી દ્રષ્ટિએ ઘણી વખત એવા પણ કામો હોય છે કે અધિકારીને આપણે સૂચવતા હોઈએ છીએ પણ એ કામ 24 કલાકમાં કે 1-2 દિવસમાં થઈ શકતું હોતું નથી ઘણી વખત. તો ઘણી વખત આપણે પણ થોડું રાહ જોવી પડતી હોય છે. પરંતુ આજ દિન સુધી તમે જે વિકાસ જોઈ રહ્યા છો એની પાછળ સરકારી અધિકારીઓના પણ એટલી જ મહેનત હોય છે અને સાથે સાથે વિકાસની અંદર ઘણી વખત પ્રજાને પણ તકલીફો પડતી હોય છે, પણ પ્રજા પણ એ તકલીફોને સહન કરીને આ વિકાસને સ્વીકારે છે. હું ખરેખર ધન્યતા અનુભવીએ છીએ. સાહેબ, એક બહુ મોટી મંડળી ડેરી દૂધસાગર ડેરી મહેસાણાને મળેલી છે. તો પશુપાલકોનો એવા પ્રશ્ન આવે છે ધારાસભ્ય પાસે કે અહીંયા થોડીક અગવડ પડી રહી છે, ભાવને લઈને હોય કે કોઈ, તો એ સંકલન કરવું અને સાથે જ એક ધારાસભ્ય તરીકે, કારણ કે રૂરલ વિસ્તાર પણ એટલો જ છે મહેસાણા પાસે, ગામડાઓ પણ એટલા છે, તો ખેતી અને પશુપાલકો માટેનો કઈ રીતનો જે પ્રશ્નો આવતા હોય છે આપની પાસે? દૂધસાગર ડેરી એ આખા ઉત્તર ગુજરાતનું એટલે બનાસ પહેલાં એ અમારું એક નજરાણું હતું અને માનનીય શ્રી માનસીભાઈ ચૌધરી સાહેબ દ્વારા આ જ્યારે આ પશુપાલકોના ભરણ પોષણ અને એમની જીવનશૈલીમાં બદલાવ આવે એ દ્રષ્ટિએ વિચાર કરીને આ ડેરીનું જ્યારે સ્થાપના કરી છે ત્યારે એના ચેરમેનો બદલતા રહ્યા છે. પરંતુ જ્યારે અશોકભાઈ ચેરમેન તરીકે અહીંયા મહેસાણા દૂધસાગર ડેરીના ચેરમેન બન્યા છે ત્યારે પશુપાલકોની હંમેશા ચિંતા કરીને એમને વધુમાં વધુ કઈ રીતે ફાયદો થાય એ દ્રષ્ટિએ એમણે વિચાર પણ કર્યા છે અને નવી નવી સ્કીમો લાવીને ડેરી નફો વધુમાં વધુ કઈ રીતે પેદા કરે અને એ નફાનું પર્સન્ટેજ એ મંડળીઓના માધ્યમથી દરેક પશુપાલકોને કઈ રીતે મળે એની પણ ચિંતા જ્યારે કરતા હોય ત્યારે પશુપાલકોના પ્રશ્ન એ અમારા સુધી આવતા જ નથી. એટલે અમે અશોકભાઈ જ્યારે અમારા ચેરમેન છે ત્યારે એના લીધે પશુપાલકોના પ્રશ્ન આજ દિન સુધી મારી જોડે આવ્યા નથી. અંતિમ પ્રશ્ન સાહેબ આપને પૂછું, ધારાસભ્ય તરીકે મહેસાણાના વિકાસ માટે મુકેશભાઈના સંકલ્પો શું છે? મહેસાણાના સંકલ્પો માટે જ્યારથી મેં ધારાસભ્ય પદ મેળવ્યું હતું એ પહેલાંના જે વિકાસ એ ફક્ત ને ફક્ત રોડ પૂરતો મર્યાદિત રહેવો ના જોઈએ, પરંતુ મહેસાણા શહેરના અને તમામ મારા મત વિસ્તારના નાગરિકોને એક સારું પાણી મળી રહે, આવવા જવા માટેની કનેક્ટિવિટી, સાથે સાથે અગવડો જે પડતી હોય નાગરિકોને એ અગવડો કઈ રીતે આપણે ઓછી કરી શકાય એ બાબતના જે પ્રશ્નો હતા, પાયાના પ્રશ્નો, એ બધા પાયાના પ્રશ્નો મેં અત્યારે મારા માધ્યમથી અને સરકાર જોડે સંકલન કરીને એ ઘણા ઓછા કર્યા છે. શિક્ષણનું પ્રમાણ અને શિક્ષણનું સ્તર પણ આ વિધાનસભાની અંદર ઉત્તરોત્તર, એમાં પણ ખાસ કરીને ગામડાની અંદર રહેતો કોઈ પણ દીકરો દીકરી એ જ્યારે એ પરિવારનું ભવિષ્ય હોય
તો એની અંદર શિક્ષણનું પ્રમાણ સારું અને ઉચ્ચ શિક્ષણ મળી રહે અને શહેરની કક્ષાએ મળી રહે એ માટેનું પણ મેં મારા પ્રયત્નો હંમેશા કરેલા છે. ખૂબ ખૂબ આભાર સાહેબ. એટલે આમ તો મારા મમ્મી મહેસાણા અને હું ભાણેજ થયો એટલે મારે તો ધારાસભ્યને મામા કહેવામાં કંઈ વાંધો નથી. અને એક મામાએ ભાણાને કીધું છે કે હવે જ્યારે મહેસાણામાં આવશો ત્યારે એ તળાવ અથવા તો ખારીપટનો જે તટ છે એ તમને ખરાબ નહીં દેખાય, એટલે એ ચિંતા છોડી દેજો. સાથે સાથે સારા સમાચાર એ પણ છે કે ટૂંક સમયમાં અમદાવાદ મહેસાણા વચ્ચેનો 4 લેન હાઈવે જે છે એ કંપની સાથે પણ વાટાઘાટો થઈ છે, સંકલન થયું છે. મુખ્યમંત્રીએ પણ પોતે રસ લીધો છે. એક જનતાના પ્રતિનિધિ તરીકે મુકેશભાઈ પટેલે તમામ એ પ્રશ્નો કે જે મહેસાણાને મૂંઝવતા હતા, જે સમસ્યાઓ ઉદ્ભવ થઈ રહી હતી, એ તમામ સમસ્યાનું નિરાકરણ લાવવા માટે પૂરતા પ્રયત્નો અને એમાં રિઝલ્ટ છે એ પણ જોવા મળી રહ્યું છે. આશા રાખીએ કે કામ જલ્દીથી થાય અને લોકોની અગવડ દૂર થાય. નમસ્કાર.